અમદાવાદના અમરાઈવાડીથી નકલી નોટોનું રેકેટ ઝડપાયું। ફોર્ચ્યુનર કારમાંથી 500ના દરની 2 કરોડની નકલી નોટ મળી આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 500 રૂપિયાના દરની 40,000 બનાવટી નોટ જપ્ત કરી। પોલીસ કાર્યવાહીમાં મહિલા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં 80 લાખની બનાવટી નોટ જપ્ત કરાઈ। સુરતના વરાછામાં નોટ છાપવાનું પ્રિન્ટિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવટી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમરાઈવાડી વિસ્તારમાં મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બરાબર આ ફોર્ચ્યુનર ગાડી છે કે જેના પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો કે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન રેકોગ્નાઇઝ બાય આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ ગાડીમાંથી રાત્રિ દરમિયાન 6 લોકો ઝડપાયા હતા, જેમાં ₹500ના દરની 40,000 જેટલી નોટ કે જે બનાવટી હોવાનું સામે આવ્યું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચનામું કરી આગળની પૂછપરછ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પણ એક મોટી સફળતા માની શકાય, કેમ કે બજારમાં આ બનાવટી ચલણી નોટ જાય એ પહેલા જ એને ઝડપી પાડવામાં આવી છે। અને આ ગાડી તમે જુઓ, એક મોંઘીદાટ ગાડી છે અને ઉપર પણ લખ્યું છે કે વીઆઈપી, એટલે કે આ ગાડીનો ઉપયોગ કોણ કરતું હશે। અને જ્યારે અમે આ જે ઉલ્લેખ કરવામાં આવે છે યોગ ફાઉન્ડેશન સંસ્થાનો, તો એ અમદાવાદ શહેરમાં એનું સેન્ટર હોવાની પણ એક હકીકત સામે આવી છે। એટલે તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ જે સંસ્થા છે એ સંસ્થા સાથે જોડાયેલ લોકો આમાં સંડોવાયેલા છે કે કેમ કે અન્ય આરોપીઓ છે, અન્ય વ્યક્તિઓ છે, એની તપાસ હાલ કરવામાં આવી રહી છે। જો કે તપાસનો વિષય છે, એ તપાસ થયા પછી સામે આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બની શકે છે કે થોડી વારમાં, એટલે કે બપોર સુધીમાં આ મામલે અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી આ રેકેટ મામલે, બનાવટી ચલણીના નોટ છે એના રેકેટ મામલે સત્તાવાર રીતે વધારે માહિતી આપવામાં આવશે। પણ હાલ જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે કુલ 2 કરોડથી વધારે જેટલી બનાવટી ચલણી નોટ છે એને ઝડપી લેવામાં આવી છે। કેમેરા પર્સન સંજય રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। પોલીસ કાર્યમાં મહિલા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 80 લાખની બનાવટી નોટ જે જપ્ત કરવામાં આવી। સુરતના વરાછામાં નોટ છાપવાનું પ્રિન્ટિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે।